હંસમુક્તિ વિદ્યાભવન દ્વારા વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને અલગ અલગ કૃતિઓ જેવી કે ડાન્સ, નાટક વગેરે રજૂ કર્યું હતું। આ માટે શાળાના શિક્ષકોએ છેલ્લા 1 મહિનાથી ખૂબ મહેનત કરી હતી અને ખાસ બાળકોના રહેલ સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને બાળક ભણતરની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ રસ લે અને સ્ટેજ પરનો ડર દૂર થાય એ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ખાસ આયોજન બાળકો નશાના રવાડે ચડીને જીવન બરબાદ કરી નાખે છે, ત્યારે બાળકો નશાથી મુક્ત રહે તે માટે બાળકોને આ કાર્યક્રમમાં વિશેષ જ્ઞાન આપવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય રીચાબેન ઠક્કર તથા શાળાના ટ્રસ્ટી તેજસભાઈ ઠક્કર દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા શાળા પરિવાર દ્વારા પણ ખૂબ જ સરસ, સુંદર અને સરાહનીય પ્રયાસ કર્યો હતો। ત્યારે આ કાર્યક્રમમાં બાળકોએ પણ ખૂબ આનંદ મેળવ્યો હતો। મારું નામ તેજસ કુમાર સુરેશભાઈ ઠક્કર છે। નવજાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટમાં હું 12 વર્ષથી જોડાયેલો છું અને આ વર્ષે હું મેનેજમેન્ટ લોબીમાં આવેલો છું। હંસમુક્તિ વિદ્યાભવન દ્વારા આ તમે જોઈ શકો છો એ પ્રમાણે અમારા નાના નાના મહાદેવોએ ઘણી મહેનત કરેલી છે। એ જ પ્રમાણે ઘણી કૃતિઓમાં અમારા વિદ્યાર્થીઓએ વાર્ષિક ઉત્સવની તૈયારીઓમાં છે અને તેમાં 1500 જેટલા વાલીઓએ આવીને અમારા આમંત્રણને માન આપીને અમારા કાર્યક્રમને વધુ દીપાવમાન બનાવ્યો છે। આશા છે કે આ વિદ્યાર્થીઓ જે પ્રમાણે અત્યારે મહેનત કરી રહ્યા છે તેવી જ રીતે ભવિષ્યમાં પોતાનું ભણતર વધારે ઉજ્જવળ કરે। આભાર। આમ તો વિદ્યાર્થીઓને શાળામાં દરેક વસ્તુથી બહુ વધારે પડતી લાગણી રહેતી હોય છે, પરંતુ વાર્ષિક ઉત્સવમાં એ પોતામાં રહેલી સુષુપ્ત શક્તિઓને વધુ ઉજાગર કરે છે અને મારું એવું માનવું છે કે વિદ્યાર્થીઓ દર વર્ષે પોતામાં રહેલી અનોખી વસ્તુઓને વધારે ઉજાગર કરે તેની માટે અમારી શાળા દ્વારા વાર્ષિક ઉત્સવનું આયોજન થાય છે। તેવી જ રીતે વિવિધ પ્રકારની કૃતિઓમાં પણ બાળકો પોતાનો રસ દાખવે છે।